કપાળ પર તિલક, હાથમાં ગુલાબ અને ચહેરા પર છે ખિલખિલાટ હાસ્ય. શું છે તેની પાછળનું કારણ? આવો જાણીએ. મારું નામ પિનલ પટેલ છે અને આજે સ્લમ એરિયાના બાળકોને એડમિશન અપાવ્યા છે ગવર્મેન્ટ સ્કૂલમાં. દરેક દેશના ઉજ્જવળ ભવિષ્યનો આધાર બાળકોના શૈક્ષણિક અને બૌદ્ધિક વિકાસ પર રહેલો છે, જેથી તેમને સુયોગ્ય ભણતર મળી રહે તે જરૂરી છે. જો કે આ આદર્શ પરિસ્થિતિ જાહેર રસ્તા ઉપર કે સિગ્નલ ઉપર ભિક્ષા માંગતા બાળકો માટે લાગુ પડતી નથી અને આવા બાળકો પારિવારિક કારણોસર અથવા તો દસ્તાવેજના અભાવે શાળામાં પ્રવેશ મેળવી શકતા નથી. પરંતુ સુરત શહેરના કતારગામ વિસ્તારમાં 3 મહિલાઓનું એક ગ્રુપ આવા બાળકોની વહારે આવ્યું છે અને તેમના દ્વારા સ્લમ વિસ્તારના 12 બાળકોનો સરકારી શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો છે. સામાજિક જીવનમાં આજે પણ કેટલાક બાળકો શાળા અને ભણતરથી દૂર ભિક્ષાવૃત્તિ સાથે અથવા તો પ્લાસ્ટિક કે પૂંઠાનો કચરો વીણતા જોવા મળે છે. આવા બાળકોની મદદ માટે કતારગામ વિસ્તારમાં ટ્યુશન ટીચર તરીકે કાર્યરત 30 વર્ષીય પિનલ પટેલ અને તેમનું ગ્રુપ આવ્યું છે. એનું મુખ્ય કારણ એ કે આખા દેશમાં સર્વ શિક્ષા અભિયાન ચાલે છે, ત્યારે આ બાળકો શા માટે શિક્ષણથી વંચિત રહી જાય એ સવાલ મને હંમેશા ખટકતો હતો. એટલે મેં વિચાર્યું કે આ બાળકોને શિક્ષણ આપવું અને ત્યાર પછી મને એવું લાગ્યું કે આ બાળકોને શાળામાં પણ બેસાડવા પડે. એટલે હું શાળામાં પ્રિન્સિપલને મળવા ગઈ. એટલે પ્રિન્સિપલે તરત જ મને સથવારો આપ્યો, સહમત થયા અને પછી અમે સુરત શિક્ષણ સમિતિના ચેરમેન સ્વાતિબેન સોસાનો પણ સંપર્ક કર્યો અને ત્યારબાદ અમે સૌએ સાથે મળીને આ બાળકોને એડમિશન અપાવ્યા છે. પ્રવેશ ઉત્સવ થયો શાળામાં, એનાથી બાળકો ખૂબ ખુશ છે, કેમ કે બાળકો ઈચ્છે છે શાળાએ જવું, ભણવું, બધી જ વસ્તુ બાળકોને ગમે છે, પણ ક્યાંક માતા પિતા પાસે માહિતીનો અભાવ છે. સરકારી કાર્ય કઈ રીતે કરવું એ જ્ઞાન નથી અને પુરાવા માટે કોઈ ડોક્યુમેન્ટ્સ નથી, એટલે એ લોકો અટવાયેલા રહેતા હતા. પણ એક વાત નક્કી છે કે હવે આવા દરેક માતા પિતા અને આવા દરેક બાળકો પાસે પહોંચવું છે, જેથી કરીને આજે જે બાળકોના ચહેરા પર પ્રવેશ ઉત્સવમાં મેં ખુશી જોઈ છે, એ આવા દરેક બાળકોના ચહેરા પર હું ખુશી જોઈ શકું.